જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો વાગી રહ્યા છે સવારના અત્યારે 9 અને પાણી આવ્યું છે અને ઠંડી જોરદાર છે મિત્રો 10 ડિગ્રી ખાલી તાપમાન છે। તો આ તે છે કંઈક લોકેશન હું તમને બતાવી દઉં। આપણે ઘેર ચૂલો બૂલો લાગે, પાણી થાય છે, પાણી આવ્યું છે અને મયંક હજુ ઊંઘી રહ્યો, હું તમને બતાવી દઉં। મયંક ઊંઘી રહ્યો, પપ્પોડે ઊંઘી રહ્યો અને જીયાના વેદાંશી બે સાયકલ ચલાવવા હું તમને બતાવ્યું। અરે જો વેદાંશી નાઠી પકડ। તો બોની જોડે જતી રહી છે, શું કરું? હાય કરી દે બધા નેની બોલીને આ કરું અને જીવડી જાજી बताए चलनी मोटा चलनी दो चो जीवड़ी चो खाटला नीचे थोड़ी तो मित्रों बना रहे वीडियो में अपने पानी आयु हो नहीं बैली અને જીવડી બોખી આવી ચો જીતી साइकिल लेता मन गया तो साइकिल लेन तो फरवा जीती वो लागे से कम्प्लीट नेहा बिहा नहीं जान तो आगे दो करूँ तू ए छी हाँ तो मित्रों बना रहे वीडियो में आप चा बा बोआते नहीं मित्रों मयंक उठी गयो है हवे कम्प्लीट न्या जवानुं त्याणे जवानुं चेटला वागे उठ्यो तो के 9:30 उठ्यो आज ने रोज मोड़ा उठा तो 12 वागे उठो पण आज थोड़ा वेला उठ्यो है ना तो मित्रों चा पाणी नु कंईक आવું છે હું તમને બતાવી દઉં। ચા પાણી લોકોએ બધાને કરી લીધો છે, ખાલી આપણે જ બાકી છીએ। ચા છે કેટલી છે, રોટલા એ થઈ ગયા છે, શાક થઈ ગયું છે અને ગેસ ઉપર તો શું ચડવા જોઈએ ના કશું નહીં અત્યારે તો બને રહે વિડીયોમાં। એટલે મિત્રો આપણો દાંત માતંગ કરીને આવી ગયો, બ્રશ બ્રશ કરીને અને બોડી ખાવા બેસી કોનું શાક કર્યું? ભેંડાનું ભાવ હા અને આ પડી કો લઈને આવી છે ચોથી શું લાવી મનાલ ના हाँ नहीं आवड़तु हाँ नहीं शू आ शू पाड़ी कुरे नूडल्स चो लागे मस्त लागे बाबा तो पप्पोड़ो हवे चा पीवा बेसीए। चा गरम करवानो है तो गरम कर तो चमने गरम करो आधो वारो 9:30 उठ्यो हो आ भाई અને ચા ગરમ કરે છે હવે હે ને। તો ફાઇનલી આપણે ચીકી બીકી લાયા હતા, ચીકી બીકી ખાઈએ આજ તો ચીકી જો હજી चो हाँ बताए। तो मित्रों फाइनली आप चीकी बीकी खाइए, चीकी लाया था काले तो ऐसा चीकी लई लिए આપણે ગેસ સળગાવી દીધું છે, તમે જોઈ શકો ચા ગરમ કરવા માટે આવડે જો ગેસ સળગાવતો મિત્રો આપણને રોટલા બહુ સારો આવડે છે, આપણે ચીકી લઈ લીધી છે, એક ચીકી ખાઈશું આપણે ખાઈશું મિત્રો। તેવી ચીકી મિત્રો ચીકી એકદમ મસ્ત છે, સિંગની ચીકી। તો મિત્રો ઉત્તરાયણનો રહ્યો છે મહિનો, चिकन बीके બધું આવવાનું મજા આવે ચીકી બીકે ખાવાની મજા નહીં મજા મજા कचर कचर
મિત્રો બનાવ્યા વિડીયોમાં અને પડીકો લઈને રખડા હતું કોઈ નહીં ખાવું હા એ પડીકો કોઈ નહીં ભાવતું તો ચીકી ફિનિશ કરી દઈએ આપણે ફાઇનલી આપડે મયંક ચા પીવા બેસી જતો અને અંદર મોખ પડી લાગે પેલા ઢોર દેશે હવે બીજો લે ચા ચાંદપુરી ખાવા બેસી જતો પણ મોખ ખાઈ હતી ખરાબ નીકળી મિત્રો શું મોખ શું ખબર નહીં ચામાં મોખ પડી જઈએ ચા એમને ભાવતો તો મોખનો એટલો ચા પીવા બેસી જતું મોખ હતી હા મક્ખી પડી જઈએ હા ચાર ઢોર દેશે હવે બીજો લેશે મેં રાકા બે બીજી લઈ લીધી હે તો ફાઇનલી મિત્રો બગલ ઠેલા તૈયાર થઈ જાય છે આ લોકોના સ્કૂલે જવા માટે અને માથું બાથું ઓરાવે છે જીયાનું અને આ વેદું જો ગોળી ચોલાબડી જારી ચોલાબડી શું ઉધાર તો ફાઇનલી આપણો ઓરાવે છે માથું બાથું અને પાણી થાય છે આપણે નાહવા માટે અને સવારમાં મિત્રો એવું લાગે છે 8 વાગ્યા હોય એવું લાગે છે એવી ઠંડી છે ઠેલા વેલા તૈયાર છે મયંકના જીયાના અને ગુડીના આ ગુડીના આ પિંક તારોના હંસિકાનોના પપોડાનો મિત્રો મયંક નહીં આવી ગયો ને હું થયું બગાડ્યું તો પણ હાથલો ખેલ આવ્યો તો હંસિકાના અને બેનપણી આવી છે હંસિકાની બેનપણી આવી છે બેનપણી હતી હા તો વાતો નહીં હાડો તો સ્કૂલે જવાનું તૈયાર ને ચલો ભાગો હાડો સ્કૂલે હવે 10:30 થઈ ગયા એટલે મિત્રો સ્કૂલે હવે જઈ રહ્યો છે જીયાના હંસિકા બે અને રીધિએ સ્કૂલે જાય તો ફાઇનલી મિત્રો આપણે નહીં તો રેડી થઈ ગયા છીએ મિત્રો આપણા સ્કૂલે આવી જાઓ જીયાના હંસિકા બે આવી જાય ને વહેલા જા અરે પાડે તો ના નહીં પાડું મિત્રો આ પેન છે દેખો ગાઈસ આ કોણ છે તમે જોઈ શકો છો લાઈન બના અને આ ગાઈસ કોણ આ ભૂંડ કોણ ફાઇનલી આપણો લાલો કંઈક બનાવી રહ્યો છે અંદર આપણે જોઈશું લાલો બનાવ કંઈક બનાવે છે ભાઈ બટાકાનું કટિંગ કરી છે કાતરી પાડી છે બોલા ના ચાય બના લાલો બનાવો સમજો લાલા જોરદાર પપ્પા પહેલી વખત ચા બનાવ લેખન બનાવે પણ આ નવું કંઈક બનાવે છે આ કંઈક નવીનતાનું બનાવે બટાકા ચામાં ખાવ બનાવો લાગો બટાકાનું કંઈક ચા થાય છે લાલો કંઈક નવું કરી રહ્યું છે કંઈક વાનગી ગાઈસ પહેલી વાર પપ્પાએ પકોડી બનાવી હતી અત્યારે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવું છું શું બનાવે ફ્રેન્ચ ફ્રાઈઝ લાલો શું બનાવે ફ્રેન્ચ ફ્રાઈઝ એટલા પપ્પા બોલતા નહીં ફ્રેન્ચ ફ્રાઈઝ લાલો તો ગરમા ગરમ ચા પણ થઈ જવાય હા કરી દેવાના પણ ખતરનાક બનાવો આવી ગયો ચાનો હટી જઈએ તો કંઈક નવીનતાનું બને છે લાલો બનાવે છે શીખવા સમજ જોઈને બનાવે છે ખબર નહીં કે આવડત નહીં આવડતું જોઈએ છીએ હવે તો ફાઇનલી નવીનતાનું કંઈક લાલો બનાવી રહ્યો છે જોરદાર કટિંગ કરે છે બટાકા એ રીતે કટિંગ કરે છે હા અને ચાનો ઉભરો આવી ગયો ખતરનાક કટિંગ ચાનો ઉભરો જોરદાર આવી ગયો ચા ઉભરાઈ ગયો છે ફ્રેન્ચ ફ્રાઈઝ કેવું કહેવાય ફ્રેન્ચ
યસ ફ્રેન્ચ ફ્રાઈઝ આપણને તે બધું આવડતું નહીં તો ફ્રેન્ચ ફ્રાઈઝ આપણે દેશી એટલે આપણે કશું આવડવા નહીં બધું. બટાકાટી અને લાલો કંઈક બનાવે છે ફ્રેન્ચ ફ્રાઈઝ એવું કંઈક. તો લાલાએ કંઈક આ રીતે પોથરી દીધું કટિંગ બટિંગ કરીને બટાકાને કટિંગ કરીને આ રીતે કંઈક પોથરી દીધું હો. હવે જોઈએ શું બનાવવાનું. તો ફાઇનલી મિત્રો લાલાએ આ રીતે કંઈક કર્યું છે. હવે શું થાય છે શું નહીં રિઝલ્ટ શું આવે જોઈએ આપણે. હા 2 વખત તારે તો તેલ થવા મૂકી દીધું હો. જોઈએ આપણે તેલ થવા મૂકી દીધું હો. અને અહીંયા આરથી કુકીને લેખાયો બનાવશે હું પણ જોઈએ આપણે. મિત્રો લાલો ટ્રાય કરવા મળ્યો હવે હલાઈને નાખ્યું આપણે જોઈએ કેવું થાય ને કેવું નહીં. કંઈક આ રીતે છે બસ તપલું ન રહે આ રીતે કંઈક થયું હોય ધોઈ બોઈ અને થાય છે જો આ રીતે જોઈએ છે કેવું બને છે. હાય મિત્રો આપણે પડીકા લઈને આવી ગયા છીએ. શું લાવી ગાડી કોમ શું લાવી તો લાલો તો મિત્રો ફાઇનલી આપણે નાખી દીધો તરીને આ રીતે કંઈક બન્યું છે ચિપ્સ ટાઈપ. તેલવાળું છે હજુ હાથમાં નહીં પકડવું નકર તેલવાળા હાથ થશે. કમ્પ્લીટ થઈ ગયું છે. શું શું નાખવાનું ચાટ મસાલો નાખવાનો બનાવશે જોરદાર. આ રીતે કંઈક બન્યું છે તમને બતાવું. આ રીતે કંઈક બન્યું મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આપણા ફ્રેન્ચ ફ્રાઈસ બની ગયા છે. આ બીજી વાર આપણે ડીપ ફ્રાય કરી નાખ્યા છે. તો અને બીજી વખત તર્યા પહેલી વખત તર્યા તો પણ થોડા થયા. આની પદ્ધતિ જેવું હોય તો 2 વાર ફ્રેન્ચ ફ્રાઈસને ફ્રાય કરવામાં આવે. અને આ રીતે કંઈક છે લાલ થયા છે. હવે આ રીતે બીજી વખત તરીને ઉતારી દીધા. રેડ બ્રાઉન કરવાના. હા થોડા લાલ જેવા ને થોડા બ્રાઉન જેવા. તો ફાઇનલી થઈ જશે એ અને આ જો આ થાય છે બીજો આ થઈ જશે કમ્પ્લીટ. ફાઇનલી મિત્રો ચાટ મસાલો ભભરાઈ દે અંદર એટલે ચટાકેદાર થઈ જશે. ચાટ મસાલો ભભરાઈ દીધો કમ્પ્લીટ. એનો ટેસ્ટ કરી જોઈશું. પગું ચાખી જો કેવું લાગે. હજુ નમક નાખો થોડું મળી. હા ના કમ્પ્લીટ થઈ ગયું. કમ્પ્લીટ થઈ ગયું. ભરા આપું છું નીચે બેહો. हमको दो पापा મિત્રો તમે જોઈ શકો છો લાલા મામા છોકરો ફ્રેન્ચ ફ્રાઈસ કાઢી આપો છો. છોકરો ટેસ્ટ કરીને કહે છે કે કેવું ટેસ્ટ કરો. हां કેવું બન્યું કેવું બનાવ્યા પેલા તો મિત્રો આપણે પણ એક ચાખીશું ફ્રેન્ચ ફ્રાઈસ. ચાખી જો કેવું લાગે. સારું બને? કમ્પ્લીટ બન્યા એકદમ હોટેલ સ્ટાઈલ જેવું. ના હું ચાખી દઉં થોડું એક લાવ્યો. મિત્રો આપણા સમૂહમાં પણ ચાખવાના સોસ ની અંદર ખાવામાં આવે છે. આવવાનું ભાઈ કમ્પ્લીટ બન્યું. સોસ હોય તો વાર મજા આવું કેવું. बस ये वो लगता है તો મિત્રો ફાઇનલી આપણે કરીએ છીએ એટલેથી વિડીયોનો અંત. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટાટા બાય બાય. मैंने जानी इश्क की गली